સબ્જેક્ટ રોબોટિક્સ, ઓટોમેશન અને 3D મોડેલિંગ પ્રેક્ટિસ. પ્રેક્ટિકલ નંબર 10. આનો એઇમ છે ટુ સ્ટડી ધ વર્કિંગ, પ્રોગ્રામિંગ એન્ડ એપ્લિકેશન ઓફ અ પિક એન્ડ પ્લેસ રોબોટ યુઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. સૌથી પહેલાં આપણે એનો વર્કિંગ પ્રિન્સિપલ સમજીશું. આ વર્કિંગ પ્રિન્સિપલમાં પિક એન્ડ પ્લેસ રોબોટ નીચે મુજબના સ્ટેપને ફોલો કરશે. રોબોટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પીક પોઝિશનમાં મૂવમેન્ટ કરશે. એનું ગ્રીપર એ ઓબ્જેક્ટને પકડશે. ત્યારબાદ રોબોટ એક જગ્યાએથી તેની નક્કી કરેલી જગ્યા ઉપર જશે. ત્યારબાદ ગ્રીપર ઓપન થશે અને તે ઓબ્જેક્ટને છોડશે. ત્યારબાદ પ્રોસેસ જે છે આપણે કરી એને કન્ટિન્યુઅસલી રિપીટ કરીશું ઓટોમેશન માટે. પીક એન્ડ પ્લેસ રોબોટના પ્રકાર. પહેલું કાર્ટેશિયન રોબોટ કે જે સીધી રેખામાં ગતિ કરશે. બીજું સ્કારા રોબોટ કે જેની હાઈ સ્પીડ એસેમ્બલીમાં કામ લાગશે. ત્રીજું આર્ટિક્યુલેટેડ રોબોટ કે જેની મૂવમેન્ટ એકદમ ફ્લેક્સિબલ છે. દરેક પ્રકારના રોબોટ એના ઉપયોગ પ્રમાણે આપણે નિર્ધારિત કરીશું. પીક એન્ડ પ્લેસ પ્રકારના રોબોટનું પ્રોગ્રામિંગ. બેઝિક સ્ટેપ કયા કયા રહેશે એમાં એ હવે આપણે જોઈશું. પહેલું પીક પોઝિશન નક્કી કરો. બીજું પ્લેસ પોઝિશન નક્કી કરો. ત્રીજું સ્પીડ અને મોશનની નક્કી કરો. ગ્રીપિંગ કમાન્ડ એમાં એડ કરો. ત્યારબાદ એના આપણે ઉદાહરણ જોઈશું. પહેલું સ્ટાર્ટ, મૂવ P1, ગ્રીપ ક્લોઝ, મૂવ P2, ગ્રીપ ઓપન, એન્ડ. હવે આપણે પીક એન્ડ પ્લેસ રોબોટના ફાયદા જોઈશું. પહેલું એની સ્પીડ ખૂબ ઊંચી હોય છે. બીજું એની એક્યુરેસી ખૂબ સારી હોય છે. ત્રીજું તેના હ્યુમન એફર્ટ બહુ જ ઓછા લગાવવામાં આવે છે તેમાં પીક એન્ડ પ્લેસ રોબોટમાં. અને તેનું ઓપરેશન એકદમ કન્ટિન્યુઅસ રહે છે. થેન્ક યુ.